દ્વિચલ સુરેખ સમીકરણનો MCQ 3x - 2y = 6 ની રેખા y અક્ષના છેદબિંદુ સાથે હવે જો y અક્ષ અને x અક્ષ અને y અક્ષ જોઈને કોઈ રેખા L છેદે y અક્ષ સાથેનું છેદબિંદુ મેળવવું હોય તો એનો x યામ 0 હોય અને x અક્ષ સાથેનું છેદબિંદુ મેળવવું હોય તો એનો y યામ 0 હોય એટલે કે 3x - 2y = 0 માં 0 નહીં 6 માં y અક્ષ સાથેનું છેદબિંદુ કીધું તો એનો x યામ 0 થાય એટલે કે જ્યાં x દેખાય ત્યાં 0 3 કૌંસમાં 0 - 2y = 6 એટલે આ પદ તો 0 થઈ ગયું -2y = 6 y બરાબર -6/2 2 તેરી 6 એટલે કે y બરાબર -3 તો y અક્ષ સાથેનું છેદબિંદુ 0 1 2 3 એટલે કે 0 અને -3 એનો મતલબ રેખા આવી રીતે હોય +0 અને +3 આવ્યો તો ઉપર 0 અને -3 આવ્યું તો નીચે કારણ કે નીચે ઋણ યામ હોય અને ઉપર પ્લસ આ બાજુ જમણી બાજુ પ્લસ અને ડાબી બાજુ માઇનસ તો એ છેદબિંદુ થાય 0 અને -3 ઓપ્શન બી